જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ગુરુ પૂર્ણિમા છે, તો આજે આપણે ગુરુજી માટે એક સરસ મજાનો સુખડીનો પ્રસાદ બનાવીશું। તો એના માટે મેં લીધો છે ઘઉંનો કકરો લોટ લીધો છે, ગોળ લીધો છે, ઘી છે, કાજુ બદામ પિસ્તાની કતરણ છે, કોપરાની કોપરાનું બૂરું છે, સૂંઠ પાવડર છે અને ગુંદર ઘી લઈ લઈશું। આપણે ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગુંદર તળી લઈશું। આપણે ગુંદર તળાઈ ગયો છે અને એક આપણે બાઉલમાં લઈ લઈશું। અને આપણે ગુંદર તળાઈ ગયો છે એને આપણે આ રીતે થોડો અધકચરો કરી દઈશું। એ જ ઘીની અંદર આપણે લોટ શેકીશું। આપણે લોટ શેકાઈ ગયો છે, સરસ સુગંધ આવે છે અને ગુલાબી કલર થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે એની અંદર ગોળ લઈ લઈશું। હવે આપણે ગોળને મિક્સ કરી લઈશું। હવે આપણે ગોળ મિક્સ થઈ ગયો છે આપણો, એની અંદર આપણે કોપરું લઈશું। આ કાજુના ટુકડા છે, આ બદામ છે ને પિસ્તા છે, આ સૂંઠ પાવડર છે। આપણે આ મિક્સ થઈ ગયું છે, એની અંદર આપણે આ તળેલો ગુંદર લઈ લઈશું। હવે આપણે આ તૈયાર થઈ ગયું છે બેટર, એને આપણે થાળીની અંદર મેં ઘીથી ગ્રીસ કરી છે, થાળીમાં લઈ લઈશું। આપણે સુખડી તૈયાર થઈ ગઈ, એની ઉપર આપણે બદામની કતરણ ગાર્નિશ કરીશું, ના પિસ્તાની કતરણ છે। હવે એને આપણે 10 મિનિટ ઠંડી થવા દઈશું। સુખડી ઠંડી થઈ ગઈ છે, તો આપણે હવે સર્વ કરીશું। જે તૈયાર છે આપણી સુખડી, એ આજે મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ મારા ગુરુ છે, તો આજે એને હું સુખડીનો પ્રસાદ ધરું છું, ગુરુ પૂર્ણિમા છે એટલા માટે।